અમે કી સલિયા વિર ઝુલા હું કમ ના કે હું આ કા હેડફોન થી કા લઈ દીધું ને મારે સેટી લઈ એમ તો સેટી કેવી છે તો કેવી સેટી લેવા આવે મારે લેવી તમારે છે એવી સેટી એમાં નથું વાત આવે હા હું મેં છે ને અહીંયા લુગડા ધોઈ નીરા તબ તક માથે से મારા બુપા પાડી દીધા અહીંયા બુપા પાડો હું કમાઈએ બધા બગડી ગયા મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજે છે ને અમે 9 વાગે જાગ્યા છીએ કેમ કે આજે મોડા સુધી જાગ્યા હતા એટલે મોડા સુઈ રહ્યા મોડા સુધી સુઈ રહ્યા અત્યારે તો દીવ ઘણો ઓછો થઈ ગયો છે વાદરામાં ને પ્રીતિ જો પ્રીતિ વાળે છે ભાઈ અત્યારે 9 વાગે જાગી હે જોરથી બોલ મને માથું દુખે માથું દુખે આજે તો 12 વાગ્યાથી પતલી કમરિયા ડિસ્કો કરતી હતી હે કટ બેન ઢસક કરતી હતી હું કઈ ન મારે મજા નથી ના મન લઈ જાય તો બધા લોકો લાગે ખોટા બોલે જોરથી બોલ બધા લાગે ખોટા બોલે એમ કહો અત્યારે માથું દુખે માથું તેલ બે લગાડી લીધું છે નવરતન સારું થઈ જાય અહીંયા દુખે હા આજે તમે ભાઈ ડિસ્કો કરતી હતી તમે જાવ આજે ભસપુરીમાં ક્યાં ગઈ તપાસી સાને મને રહી મને કાકા રે રોટલી બસ શાક જ નથી કેમ કે બનાવ્યું નતું હાજે વધ્યું નતું શાક કેમ કે બધા નથી વાત ના અમારી બધા લાતા પર ફગાવી દીધા આપણે એટલે કેમ કે બપોર વાળા બધા એના રંધાણા હતા ને તો બસીકલા હતા બધા હાંજે હકારી દીધા હવે હાંજે હકારી દીધા તો તારે તો કોઈ ખાય નહીં જોઈ તોય આવી ગયો ભાઈ કંચન બેન ને મોટી જેઠાની મારે તો મોટી તો બે થઈ જાય એટલે નામ પકડવું પડે આપ કહીએ કે મારા મોટી જેઠાની તો આવી ગયા તો શાક આવી ગયા મારી સાદા બેન બનાવી હતી ને તો આ હતી તો ચલી કાંઈ નહીં નાસ્તો કરી લેવાની છે મને એવા માથું દુખે કે તેલ નાખીએ સારું ન થાય ટીકડી પીવું પડશે પછી સારું થાય બધા ખોલ રહી हैं મારી જે નણદ खोल रही हैं આ પેટી खोली ग्लास है आप लोग જોઈ सकते हैं જોઈ से આમાં ખોલી જાય કેમ કે મારા જાગુબેનના હામિયા હતા ને આ કંઈ ખવાઈ ગયેલા છે આ ગોતાય છે કે ભાઈ જડી જાય તો સારું ન જડવાની તો વાત નથી જડી તો જાય કેમ કે ઘરમાં હોય ને કાં જાય તો જલ્દી છે આ બધા ખોલે મારા હાઉમાં જો ગોતવા હાટું છે કાં કેમ કે જરૂરત પડશે ફાઇનલી બપોર થઈ ગઈ ખાઈને મસ્ત મજાની નિવૃત્ત થઈ ગયા નાઈને રેડી પણ થઈ ગયેલા છે મારા સાહેબ પણ રેડી થઈ ગયા હે વિશ્વા રેડી થઈ ગઈ પ્લસ મેં બધા રેડી થઈ ગયા હે કંચન મેં રેડી થઈ ગયા હે પર મન મોગરા કરતા કરતા રેડી થઈ ગયેલા છે તો ચलिए હું એક बात કહી દઉં કે બધા મોજમાં છે કેમ કે બધા એના લગ્નના ખુશી કંઈ ઓર અલગ છે 10 ગુના નહીં કરોડો ગુના કહું તો ટૂંકા પડે એટલા ખુશી છે પર કંચન બેન કેને ખબર મૂઢા કેવા સડી ગયેલા છે હમણાં છે ને કાયમ ડિસ્કો કરવાનો ડિસ્કો પ્રીતિ કરે ભાઈ મસ્ત હવે હું હાચી વાત કહું મને કહેતા ન આવડે હું શીખું છું ગબડાઈ જાય મારાથી કા મારી હાહુમાં છે ને અહીંયા લુગડા ધોઈ નીરા તબ તક માથે से મારા બુપા પાડી દીધા અહીંયા બુપા પાડો હું કમાઈએ બધા બગડી ગયા બુપાને ખબર છે એટલે નથી બોલતા આવડના હું કહે કેમેરા ન ચાલુ હોત ને તો બુપા કહે હું થોડી પડે આપણા રીતે પડા કાક તો બુપા બોલે હું બોલવા હાટો કે પર બુપા બોલ્યા નથી બુપાને ખબર છે કે બેડો ચાલશે કાંઈ કે નહીં આ મેં કી સલિયા વિર ઝુલા હું કમ ના કે હું આ કા હેડફોન થી કા લઈ દીધું ને મારે સેટી લઈ એમ તો સેટી કેવી છે તો કેવી સેટી લેવા આવે મારે લેવી તમારે છે એવી સેટી એમાં નથું વાત આવે નહીં આમાં શું મને નીંદર આઈને થાવતી આમાં મજા આઈને થાવતી અહીંયા લેતે પતારે એ તો કોઈ હુવે તો હુવે છે તો ભાઈ કંચન ને છે ને બસ એટી બગડી ગઈ છે કંચન કે મારે તો રિહાઈ જવાનું થાય છે કે જાગુના લગ્નમાં રિહાઈ જવું કે તો મને કોઈક નવી સેટી લઈ જાઓ નકર રિહાવું એમ કહે છે ભાઈ તો કંચન ને જો પાછળ પોપડા ઉછળી જાવ ભાઈ ને ગાડલું છે કે તવણું તવણું વિધો હકીકત રિયલ તવણું છે થાય છે કે ફાટલું તો જાવ છે દેખાડું તો હવે આ તો ગાદી ફેલ થઈ ગઈ સેટી તો રેડી દેખાય છે પણ ગાદી તો હાવ ફેલ એમ લાગે કે હેઠા હુંતા હોય ને એવું હાવ તો ભાઈ કંચન ને રિહાવાનો મોકો છે કે ભાઈ અત્યારે મેર આવી જાય ગાદી લેવાનો ગાદીને સેટી લેવાનો અત્યારે અમે જઈએ છીએ રાજુલા કોણ ખબર પ્રીતિ હું ને કંચન અમે તેને જઈએ છીએ રાજુલા પણ મારે લાવી છે ઇસ્ત્રી કહેવાય શું કહેવાય કપડાં મારા આયરન કપડાં બધા ઘીડું પડી જાય છે મેં નવી લેતા આવીએ રાજુલા પોગી જશે ને આવી જશે ગાદી લેવા કંચન માટે તો કંચન તો જોવે છે બધી કેમ છે કંચના આ જો ઘણી બધી ગાદી છે પછી જોતી મળી જાય તો અમને ભાઈ છે ને એક પસંદગીરી છે તો ઓલે પણ લઈ લીધી પછી વિડીયો લીધો જો અહીંયા આ ગાદી લીધી છે કેમ છે કંચન સારી છે કે
મસ્ત છે. પ્રીતિ કેમ છે ગાદી? વાત તો બહુ સારી છે આપણી જેવી. હા હા જેવી અમારે જેવી જ લીધી છે કાંઈ સેમ ટુ. કેટલી ગેરંટી? 5 વર્ષની ગેરંટી. 5 વર્ષની ભાઈ ગાદીમાં ગેરંટી છે ભાઈ. બેઠી જાય ને તો પાછી દઈ દેવાની. તો જો આમ બેવડી વારીને જ આપીશ. આપણે આ લઈ લીધી છે ભાઈ. રેડી કંચન. હવે તમારે ઠાકશો નહીં હુવામાં. પહેલાં તો તમારે વાહો દુખી જતો હોય. વાહો દુખી જતો કેવા છે લાગે કે પથ્થર હેઠે પથારી હું તવણું છે કે નહીં ને આ છે ને આમ બેહે નહીં આમ આ પછી એનું થઈ જાય કૂણું. તો આ લઈ લીધી છે ભાઈ. જવાની છે હવે ખસેડીની દુકાનમાં. લેવા બકાલું લેવા ગાદી લઈ લીધી. કટલેરીના દુકાનમાં કટલેરી લેવા જવાનું છે, પછી જવાનું છે બકાલું લેવા. આપણે રજુલાથી બહાર આવી ગયેલા છે કેમ કે બધા વસ્તુ લેવાઈ ગયા. બકાલું લેવાઈ ગયા. બકાલું લાડ નતા લેવા. માં કીધા કે લાડ બધા લઈને આવતા નહીં વને હું ખાઈ જાય. તો થોડીક એવા વસ્તુ લઈને આપણે નીકળી ગયા છે. કંચનબેને બંગડી લીધા. હું બંગડી લેવા ગઈ તો મોંઘા કહેતા હતા. મારા પાસે તો પડાયેલા છે પર હાટીને મેસના નથી એટલે હું લેતી હતી. પણ મોંઘા હતા. મારા માપને ન મળે ઘડીકમાં. તો બે ના ન મળે બાબુ ઘડીકમાં. અરે 2 4 નું છે કે 2 2 નું? 2 ની 2 4 નું છે. 2 ની 2 4 નું છે. હા 2 4 નું છે તાર બંગડીમાં. મને ખબર તો એ મોટા થતા હતા. હા. તોય નતા મળતા. હવે મારે સાહબ માટે લેવાની હતા ઇસ્ત્રી કરવા વાળા આયરન. તો જડાકી ન જડે ભૂલાઈ ગયા. ભૂલાઈ જોઈ ત્યારે છે. मेरे साहब ने भुलाई गया. मेरे साहब आकर के गाड़ी में कह रहे हैं कि पीती कहीं भुलाई गया. છોકરાને લઈને આવી એટલે બધું ભૂલાઈ જાય. બધા ભુલાઈ ગયા. ત્યારે હું તો બજાર ફરતો હતો. મારી વિશ્વા થોડી ભૂલવાડી દીધી. એ તો એમ કહેતી હતી કે પાપા તમે લીધે રાખો હું તો સૂપ સાપ છું એમ કહેતી હતી મારા દી કાકા. તો ચલીએ કાંઈ નહીં ફીર પછી આવવાની છે. પછી મારા સાહેબ નવા ઘડિયાળ લીધા હતા ને આ કાલ રાસ લેવામાં તોડી નાખ્યા અને રિપેરિંગ કરાવવા દીધા. કાલ વના પરમ દી આવી જે રિપેરિંગ થઈને તો ઓ ભલા વના તો જોઈએ કેટલાથી થાય. મેં કાલે જ કીધું એને તો હું તો ગાજર લીધી. મને ગાજર ખાવાની લાડ બધી જી કર નાખતા જો લીજે હું આખા ગાજર ખાઈ ગયેલી છે. હવે એટલા બચેલા છે. હવે એ ખાઈ જાઉં. આમ આવે નહીં જરા. ખાવ પછી આમ ખાઈ લીજે પહેલા. જો લીજે મારી વિશ્વાને ભર પડવા મારે. રાજુલાથી આપણે ઘરે આવી ગયા છે અને આમ જુઓ ગાડલું એ મૂકી દીધું છે અને હવે પ્રીતિ કરે છે સાંડલો. 2 ટાઈમ સાંડલો કરવો પડે. આને આમ ઊભી થાય તું ઊભી એમ આ. તો ફ્રેન્ડ ફાઇનલી અહીંયા રિવાજ છે. મારે અહીંયા એવા રિવાજ નથી. મારે અહીંયા એવા છે કેવા છે હું નથી કહેતી. અહીંયા એવા છે કે હવે એના હાથ છે સાંડલો કરવાની. કા લગ્ન લેવાઈ જાય એટલે સાંડલો થઈ જાય ને. હાલો કંચન તમારે ગાડલું લગાડી દેવું છે ક્યાં? ઓલો ગાડલું કાઢી સીધું લગાડી દેવું ને. હા પછી હવે તો રીહા હતા જવા આવી ગયો. તમારે ઓલું રાખો ને માં. મારે તો ગતું એને કહેતા ગોદડા હારા એમ તવણા કરવા. લાકડા જેવું આપવાની કામ આમ ઘર ના પણ એમાં વીટી દઈ કે દુખી. એમાં કઈ દુખે કહું મારે વધના છે પગડેલા આપી એટલે હા કા ભાઈ મારે ભૂલ થઈ જાય. મિસ્ટેક માય મિસ્ટેક. માને એવું ન કહેવાય માં તમારે એમ હોંગા ખરાબ થયો. પણ મારે આ બે ગાટલા છે. આ ગાટલા ભાઈ રૂના છે તો એની કરતા આ હારા છે. હું ઉતી છે તો માની મારે આવડા તો હું છે ભાઈ આજનું ટેકનોલોજી વાળી બધી વસ્તુ કહેવાય. નવું કે આ માને હું આ માના માં ગાટલે એવું મને થોડી ખબર છે. મેં કીધું માં ખાટલે એવું ખાલી ગાટલું છે મને નથી ખબર. બે ગાટલા છે મને મગજમાંથી. હાલો તો આપણે ઓલી સેટી આપણે તોણાની ગડલામાં હુવાના માટો રૂઈના ગડલામાં હુવાની કરતા હારું. સારું કે રૂનું સારું પહેલાનું. હાલો આપણે ઓલું ગાટલું કાઢી આપણે આ લગાડી દઈએ. ના ભાઈ પાસેથી 2 લઈ લીધા છે. આમ જો કલર લીધો છે બ્લેક, એક કોટન ને એક આવું. આપી જો પ્રીતિ પૈસા. મારા સાહેબ એક કો લાવ્યા તો થોડા થોડ બીજા હીર ગયા. હા કેમ કે ભાઈ અમારે જરૂર હતી ગાડીમાં ઈ કામ નાખવાની ઘરે એટલે 2 ગાડલા લઈ લીધા. લઈ લે. ચલો ભાઈ આપણે 2 આજના દિવસમાં ગાડલા નથી ખરીદી થઈ ગઈ પ્રીતિ. આજના વ્લોગમાં એક ગાદીને બદલે 3 ગાડલા લઈ લીધા. આ પ્લાન કર્યો નતો પણ એકારે 3 લઈ લીધા. વાહ આમ પ્રીતિ એક લઈ જાય. એકારે ગાડલા લઈ લીધા. એકારે 3 ગાડલા વરી લીધા. એક આ 2 ને એક લેવા ગાદી 3. આ કેટલાના હારા? 500 ના 500 ના 2 જલ્દી જલ્દી સે ખાઈ. આલે લઈ લે તો તાર બેટી સી જાય. બસ બધા બેસાઈ ગયા અહીંયા હાથ સમા બે. બસ તો પહેલાની ગાદી આ છે ને હવેની ગાદી આ છે ભાઈ. ડિઝાઇન વાળી ગયા. ડિઝાઇન વાળી. કંચન ને ભાઈ 3 વર્ષ છે આમાં. 3 વર્ષમાં આ ગાદી તો લગન છે 5 વર્ષ.
3 વર્ષ 4 વર્ષ લગન ત્યાં 5 વર્ષ કા બીબી ના ના વિવો જો 3 વર્ષ 3 વર્ષમાં 2 મહિના ગતે વિવાના 3 તો 4 વર્ષ તમારે થઈ જાય આ ચા પાકા 4 વર્ષ 4 વર્ષ લગ્ન ને થઈ જાય કંચને ખબર પડે છે સમય જતા 4 4 વર્ષ થઈ જાય લગ્ન જોઈ લીજે ફુગા પસકાઈ નાખીએ તો પસકી જાય ને ફુગા. આ ગાદી હવે કાઢો આમ તો ઊંચી કરો તો કેવી છે આમ તો આખે આખે 3 આમાંથી એક પડ નીકળી ગયો હવે કાં છે તણું વાલા આખું તવણું છે કાઢી નાખી જો બધા તોડી નાખ્યું હોય આમ જો આખું તવણું મને કઈ માં કે મામાંથી કાઢી હતી હું સીરી. ના દેવ યાદ ભરાય ભરાય કાઢી નાખ્યું ઓલો બધું તવણો તો કાઢ્યું છે ને આખું કાઢને કોઈ ના એ આખું પડે ગોટો થઈ ગયો પણ એક બાજુ મેં આમ એક દી હુક ઠેક, હા. ને મૂકી કેવી ને તે આમ નમે ત્યાં રાખીને તે ગોટો થઈ ગયો એક બાજુ હાલો એને ઓલા ખાટલા પર નાખી દો ઓલા કે તો ઊભી કરજો ઊભું કરજો હાલો આને નવું મુરતભાઈ ઉપર ઉપર લઈ લે પેલા કેઠે છોડ નાખે જા સાકુ લઈ જાવ હાલો બે હે મિત્ર આ બાજુ મારે વિવો ને નતો ને તેમ જેમ ઠીક આ કરતો વિવો બગાડ નહીં હા જો આમ પ્રીતિ દાંતે દાંતે કાપ નાખો રખાય નહીં અહીંથી તો કાંઈ મવત ક્યારેક કામ હશે એટલે અહીંયા ગાંઠ માંથી માણા કાપે ઊંધું કરી નાખે એ એમને 2 ડબલ ગાંઠ છે ને અરે આ બગાડ નાખી દોરી દાંત હારા છે ભાઈ દાંત તો હારા છે પણ દોરી બગાડ નાખી જો ભાઈ દોરી કોંગરી કોંગ્રેચ્યુલેશન આહા આ બાજુ મુંડી રાખવાના અને મુંડી આ બાજુ જાવ છે હવે ઈ હાલે ઓ આ કાઢ નાખી તો ના એને સાધુ નહીં કાઢું નથી હમણાં છોકરી નાની છે ને એટલે આમાં શું છે પલ્લેની વાવ રેડી અરે હોઈ જાય હા હા જાતો પ્રીતિ જાતો જો કેવું છે કેમ લાગે વાહ આ પેલા જોવાનું થયું આપણે તો તેમ નવું છે તેમ લાગે એમ લાગે નવું છે એટલે અમારે છે એ છે પણ આ નવું છે એટલે થોડુંક હોય કડક આપણે આ ગાભો રહે ને પણ જૂનું છે ભાઈ વરસ થઈ ગયું ખાઓ કે મારે છે એવું જ છે આમાં ભાઈ 5 વર્ષની ગેરંટી ભાઈ આમાં કાંઈ થાય તો ખાય બે હે તો ખાઓ મારે જઈ આખું બેહી જાય પાછી કીધું જો આવું છે સરસ હાલો કંચન ને નવું ગાડું લાવી સારું છે